નમસ્કાર, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. આજે મારે વાત કરવી છે રાજા રઘુની. કે રાજા રઘુ એકવાર ભોજન કરવા બેઠા હોય છે માટીના વાસણમાં, અને ઋષિ કંસ ત્યાં આવીને જોવે છે કે રાજા રઘુ તો માટીના વાસણમાં જમે છે, એટલે અટકી જાય છે. રઘુ રાજા જોઈ જાય છે કે કેમ તમે આવીને અટકી ગયા. એ કે હું તો અહીંયા 14,000 સોના મોહરની માંગણી કરવા આવ્યો હતો, ને તમે તો એ કે માટીના વાસણમાં જમો છો. તો ત્યારે કંસને રઘુ રાજા કહે છે કે માટીના વાસણમાં જમું છું એનું કારણ એક જ છે કે મારી જે પોતાની પર્સનલ પ્રોપર્ટી હતી એનું મેં 100% દાન બ્રાહ્મણોમાં અને ઋષિમુનિઓમાં કરી નાખ્યું છે, અને હાલ મારી પાસે કોઈ વધારે મૂડી નથી. તો કે તમે તો રાજા છો. તો કે રાજા હું છું, પણ એ જે મિલકત છે એ રાજ્યની છે, આ પ્રજાની છે, નહીં કે મારી છે. તો જે પ્રજાની મિલકત છે એમાં મારો કોઈ અધિકાર નથી. તો ત્યારે મારું કહેવાનું મન થાય કે અત્યારે કોઈ સરપંચ પણ બની ગયો હોય ને તો એ રાજા જેવો એટીટ્યુડ બનાવતો, એમાં જો ધારાસભ્ય કે સાંસદ સભ્ય બની ગયો હોય તો તેની વાત જ શું પૂછવી. તો એના 3 પેઢી સુધી બધા કહેતા કે અમારું રાજ છે. અને અહીંયા રઘુ રાજા ખુદ અવધ નગરીના રાજા છે તો એ કહે છે કે એ તો પ્રજાની મિલકત છે, એમાં મારો કોઈ હક નથી. ત્યારે કંસને પૂછે છે કે બોલો શું કામ આવ્યા છે. ત્યારે કે મારે 14,000 સોના મોહર જોઈએ છે શિક્ષણના ઉપયોગ માટે, અને શિક્ષણના ઉપયોગ માટે જે સોના મોહર જોઈએ છે. ત્યારે રઘુ રાજા કહે છે કે હાલ તો મારી પાસે કોઈ મિલકત નથી, તમે મને 3 દિવસનો સમય આપો, હું તમને સોના મોહર પહોંચાડી. ત્યારે કે સારું. પછી રઘુ રાજા જે છે રઘુ રાજા જાય છે કુબેરજી પાસે, અને કુબેરજી પાસે માગણી કરે છે કે મારી પાસે સોના મોહર નથી ને મારે જરૂર છે, મને 14,000 સોના મોહર આપો અથવા તો મારી સાથે યુદ્ધ કરો. ત્યારે કુબેરજી એને 14,000 સોના મોહર આપે છે, અને 14,000 સોના મોહરનો ઉપયોગ એ રઘુ રાજા કંસને આપવા કરે છે. અને કંસ એ સોના મોહર ને એમના ગુરુજીને દક્ષિણા પેટે આપે છે. જે એના ગુરુજી હોય છે તેને વૈદિક સંસ્કૃતિને આગળ લઈ જવા માટે આ મૂડીની જરૂર હોય છે. તો આવા અનેક પ્રસંગોથી રઘુ રાજાનું જીવન ભરેલું હતું, અને એટલા માટે જ ભગવાન શ્રી રામે આવા કુળમાં જન્મ લીધો. અને એટલા માટે જ કહેવામાં આવે છે કે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.